નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા જ વિડીયોમાં। શ્રાવણ માસની અંદર ભગવાન શિવ જણાવે છે કે દુઃખનો અંત કેવી રીતે કરી શકાય। પ્રિય ભક્તો, આજે અમે તમને એક વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ। ફક્ત તેને સાંભળવાથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવશે। તો ચાલો કથાની શરૂઆત કરીએ। ભગવાન શિવ અને માતા પાર્વતી કહે છે કે દુઃખનો અંત કેવી રીતે કરી શકાય। ત્યારે માતા પાર્વતી કહે છે કે હે દેવના દેવ મહાદેવ એટલે કે ભગવાન શિવ, તમારાથી બીજું કોણ જાણી શકે, તેથી આજે મને કહો કે દુઃખનો અંત કેવી રીતે થઈ શકે। તો ભગવાન શિવ કહે છે કે હે દેવી, આજે હું તમને એક વાર્તા કહેવાનો છું। કૃપા કરીને તમે ધ્યાનથી સાંભળજો। મિત્રો, જો તમે આ કથા સાંભળી રહ્યા છો તો આ કથાને અધૂરી છોડી દેવાનું ભૂલ ક્યારેય ન કરતા, કારણ કે આ પવિત્ર કથા આ પવિત્ર શ્રાવણ માસની અંદર સાંભળવાથી તમને સુખ, સમૃદ્ધિ અને તમારા દુઃખનો અંત થાય છે, અને પૂરેપૂરી સાંભળવી જરૂરી છે। ઈચ્છિત ફળ પણ મળે છે, માટે આ કથા પૂરી સાંભળજો। જો તમે શિવ ભક્ત છો તો ભોળાનાથનો અનાદર ન કરતા મહાદેવને કહેલી કથાની શરૂઆત કરીએ। એકવાર સાંજના સમયે બીરપુરના રાજા ચંદ્રભાનુસિંહ જંગલમાં શિકાર કરી અને પોતાના રાજ્યમાં પાછા ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમણે એક બાળકને ત્યાં જળગતિએ ચિત્તા પાસે જોયો। બાળકને જોઈને રાજા પોતાના ઘોડા પરથી નીચે ઉતરી ગયા અને બાળકની નજીક જવા લાગ્યા। જ્યારે રાજા બાળકની નજીક આવ્યા ત્યારે બાળક બોલી રહ્યો હતો, માતા, હું તમારી કસમ ખાઉં છું કે એક દિવસ હું મહાન માણસ બનીશ અને તમારા સપના પૂરા કરીશ। રાજાએ તેની એકદમ નજીક આવ્યા અને પૂછ્યું, બાળક, તું કોને કહે છે? બાળક ગભરાટથી કંઈ કહ્યું ત્યારે રાજાએ કહ્યું કે ડરીશ નહીં, હું બીરપુરનો રાજા છું। હમણાં જ તને તમારી માતાની ચિતા પાસે મહાન માણસ બનવાની શપથ લઈ રહ્યા છો। શું હું જાણું છું કે તમે આ નિર્જલ જંગલમાં તમારી માતાની ચિતા પાસે એકલા કેમ ઊભા છો? તમારા અન્ય સગા સંબંધીઓ અને મિત્ર ક્યાં છે? મહારાજ, મારી માતા અને હું આ જંગલમાં એકલા રહેતા હતા, પરંતુ તેમના મૃત્યુ સમયે મારી માતાએ મને કહ્યું હતું કે મારા દાદા અલીગઢના એક શ્રીમંત કરોડપતિ હતા। મારા માતા અને પિતા પ્રેમ લગ્ન થયા હતા અને મારી માતા ખૂબ જ ગરીબ પરિવારમાંથી હોવાથી મારા દાદાને પસંદ ન હતા। લગ્ન થોડા દિવસ પછી બગીચામાં ફરતી વખતે મારા પિતાને શ્રાપ કરડ્યો અને મૃત્યુ પામ્યા। આના પર હવે મારા દાદા દાદીએ મારી માતાને ઠપકો આપ્યો અને કહ્યું કે તમે આવ્યા પછી મારા પિતાનું અવસાન થયું અને તેઓ મારી માતાને ઘરની બહાર કાઢી મૂક્યા। જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેણે જંગલમાં આવી અને ઝૂંપડી બનાવી અને અહીં રહેવા લાગ્યા। અહીં જ મારો જન્મ થયો। મારી માતાએ મરતી વખતે મને કહ્યું હતું કે મારે કોઈ રીતે ગરીબાઈને જીવનમાંથી બહાર નીકળવું જોઈએ અને અમીર બનવા માટે સક્ષમ બનવું જોઈએ। મારી માતા જીવતી હતી ત્યારે હું તેમને મોટું બનવાનું વચન આપી શક્યો ન હતો, તેથી જ તેમની અંતિમ સંસ્કારની પાસે ઊભો રહી અને મોટા માણસ બનવાનું મારી માતાને આત્માને વચન આપી રહ્યો હતો। મહારાજે કહ્યું, દીકરા, આ બહુ દુઃખની વાત છે। આ જંગલમાં રહીને તું મોટો માણસ કેવી રીતે બની શકે? ઠીક છે, મને એ જણાવ, શું તમે અમારી સાથે
અમારા રાજ્યમાં આવવા માગો છો? બાળકે કહ્યું, મહારાજ, તમારી સાથે. મહારાજે કહ્યું, હા બાળક, અમે તમને ભણાવી ગણાવી અને સારું સપનું પૂરું કરીશું એમ તમે આ વચન આપી દઈએ છીએ. ત્યારે બાળક કહે છે કે મહારાજ, હું તમારી સાથે ખૂબ જ આનંદથી જવા તૈયાર છું. અને પછી તે બાળક રાજા સાથે એના રાજમહેલ તરફ ગયો. રાજમહેલમાં પહોંચતા રાણીએ પૂછ્યું કે હે મહારાજ, આ કોણ છે? રાણીએ, તેનું નામ કાળુ છે. આજથી તે આપણા મહેલમાં રહી અને શિક્ષણ મેળવે છે. રાણીના મનમાં વિચાર આવ્યા લાગ્યા કે મહારાજને પણ નમૂના એકઠા કરી અને મહેલમાં લાવે છે. તેમણે કોણ સમજાવશે કે આ મહેલ અનાથ આશ્રમ નથી? રાજાએ તેમની રાણીને પૂછ્યું, રાણી શું વિચારે છે? કંઈ નહીં મહારાજ, આજ્ઞા આપો. મહારાણી, આજથી કાળુ તમારી છત્રછાયામાં રહેશે. હવે તમારે રાજકુમાર અને રાજકુંવરીની જેમ તેનું ધ્યાન રાખવાનું પડશે. રાણીએ કહ્યું, ઠીક છે મહારાજ, આજથી હું આ બાળકનું ધ્યાન રાખીશ. તે રાત્રે કાળુના વિચારવા લાગે છે કે કેટલા ભાગ્યશાળી છે કે તે રાજમહેલમાં પહોંચ્યો. બીજી બાજુ રાણી વિચારતી હતી કે કાળુ મહેલમાંથી બહાર કાઢવા કાલે કંઈક કરવું પડશે. બીજે દિવસે રાજકુમાર, રાજકુમારી અને કાળુ ભોજન પીરસવા આવ્યું હતું. તે દિવસે રાજકુમાર અને રાજકુમારીને સોનાની થાળીમાં ભોજન પીરસવામાં આવ્યું હતું, જ્યારે કાળુને એક પાન પર ભોજન પીરસવામાં આવ્યું હતું. આનાથી કાળુ નારાજ થયો અને કહ્યું કે હે પાંદડા પરથી ખોરાક નહીં ખાવ. રાણીએ પૂછ્યું કે શું તું પાન પર ખાઈ શકતો નથી? કાળુએ જવાબ આપ્યો, તે ખાઈ શકે છે, પરંતુ અન્ય લોકોને સોનાની થાળીમાં ભોજન આપો છો પીરસવામાં આવતું હોવાથી તે ભેદભાવ તેને પસંદ નહોતો. રાણીએ કહ્યું કે જો તારે રાજા મહારાજાની જેમ ખાવું હોય તો ખા, નહીંતર ના ખા. કાળુએ કહ્યું કે જ્યાં સુધી તમે મને સોનાની થાળીમાં સન્માન સાથે ભોજન આપવામાં ન આવે ત્યાં સુધી તે જમશે નહીં. આનાથી ગુસ્સે થઈ અને કાળુ મહેલ છોડી અને તે જંગલમાં પાછો ફર્યો જ્યાંથી તે આવ્યો હતો. જ્યારે રાજાએ મહેલમાં આવ્યા અને આખી ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે રાણીને પૂછ્યું, કાળુને સોનાની થાળીમાં ભોજન કેમ ન આપ્યું? રાણીએ કહ્યું, હું કાળુની પરીક્ષા લઈ રહી હતી. જાણવા મળ્યું કે તે માટે ભાગે ઘંટડી અને ચતુર હતો. આ સિવાય તેમનામાં બીજી કોઈ વિશેષતા ન હતી. તેના જીવનમાં કંઈ બની શકશે નહીં. રાણી અલબત્ત તે પાંદડા પર ખોરાક પીરસી અને તેની પરીક્ષા કરવા માંગતી હતી. મહારાજે કહ્યું, પરંતુ તમે જે કર્યું તે ઠીક નથી કર્યું. તે હજુ બાળક છે. તેણે ગયો છે. મહારાજ મહેલથી સુખ સુવિધા અને વૈભવ કેવી રીતે છોડીને જઈ શકે? રાજાએ તરત જ મહેલમાં કાળુને શોધવાની શરૂઆત કરી દીધી, પરંતુ તેને મહેલમાં ન મળ્યો. રાજાએ વિચાર્યું કે કાળુ જંગલમાં તેની ઝૂંપડીએ ગયો હશે. મારે તરત જ ત્યાં જઈ અને પેલા અસહાય બાળકને મહેલમાં પાછું લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. રાજા તેને ઘોડા પર બેસી અને જંગલ તરફ પ્રયાણ કર્યું. અહીં કાળુ જંગલમાં પાછો ફર્યો ત્યાં ગંગા નદીના કિનારે ચિત્રકૂટ નામની વિશાળ જંગલ હતું, જેના બીજા કોઈ
અંત કે કાંઠો ન હતો. ત્યાં બ્રહ્મ ઋષિ નામના સાધુ રહેતા હતા. તેઓ ખૂબ જ દયાળુ હતા. જ્યારે પણ કોઈ પ્રવાસી તે માર્ગથી પસાર થતો હતો ત્યાં સાધુ મહારાજ તેમની ઝૂંપડી થોડા સમયમાં આરામ કરવા વિનંતી કરતા હતા. તે પછી તેમની યાત્રા ચાલુ કરતા હતા. યાત્રીઓ તેમની વિનંતી સ્વીકારી અને તેમની ઝૂંપડીમાં આરામ કરતા હતા. બાદ પ્રવાસીઓ તેમને પ્રણામ કરી અને તેમના માર્ગ પર જતા હતા. આ રીતે સાધુ મહારાજે જંગલમાંથી પસાર થયેલા પ્રવાસીઓની સેવા કરતા હતા. પછી કાળુ જંગલમાં ડાકુ બની ગયો હતો. લૂંટ અને તેનો વ્યવસાય હતો અને કાળુ કોઈ પણ પ્રવાસી તેને પૈસા આપવા ખચકાટ કરતો હતો તે વિના સંકોચે મારી નાખતો હતો. આ ડરથી કારણે લોકો તે જંગલમાંથી પસાર થતા પહેલા 2 વાર વિચાર કરતા હતા અને જો કોઈ બહાદુરીથી તે જંગલમાં પ્રવેશે તો ભય આસપાસ તેમના ગામો ફેલાઈ ગયો હતો. અને એક દિવસ ગામમાં કેટલાક લોકો ભેગા થયા અને કાળુમાંથી મુક્તિ થવાની યોજના બનાવી. એક વ્યક્તિએ કહ્યું કે કાળુ ડાકુનો આતંક એક દિવસને દિવસે વધી રહ્યો છે. તેના ત્રાસથી ઓછા કરવા માટે આપણે કંઈક પણ કરવું જોઈએ. એક કહ્યું, ભાઈ, સંગઠનમાં ઘણી શક્તિ હોય છે. આપણે બધા સાથે મળી અને તેમના પર હુમલો કરીએ તો કેવું થશે? આ સાથે જ એમને તેની સરળતાથી આરામ નિમંત્રણમાં લઈ જઈશું. પછી તેમને ગરદન કાપી અને મારી નાખશું. બીજે કહ્યું, તમારો વિચાર ખૂબ સારો છે. તો પછી વિલંબ શા માટે? ચાલો આજે કાળુ ડાકુ પર હુમલો કરીએ. તે જ સમયે બધા લોકો શસ્ત્રોથી સજ્જ થઈ ગયા અને જંગલ તરફ જવા લાગ્યા. જંગલમાં પહોંચ્યા પછી તેઓએ ડાકુ કાળુને પડકારવાનું શરૂ કર્યું. ડાકુ કાળુ, ક્યાં છુપાય છે? બહાર આવ. જો આજે અમે તને લૂંટી લઈશી. આજે અમે બરાબર તારા મૃત્યુ બની અને આવ્યા છીએ. આજે તને અમારા બધાથી છટકી શકશે નહીં. શિકાર કરતી વખતે ઝાડીઓમાં છુપાયેલા લૂંટારાએ કાળુને એ જોઈને ઘણા લોકો તેની વિરુદ્ધ બોલ્યા. ત્યારે એકાએક ચોંકી ગયો. તેણે વિચાર્યું કે જો તે આજે આ ટોળા હાથમાં આવી જશે તો તેના માટે બચવું મુશ્કેલ થઈ જશે. જ્યારે તેઓ તે સતત પડકાર આપી રહ્યા હતા ત્યારે ડાકુ કાળુએ વિચાર્યું કે આ લોકો તેને અહીં ચોક્કસ પકડી લેશે. મારો જીવન બચાવવા માટે બીજે ક્યાંક સંતાવવું પડશે. એમ વિચારી અને ત્યાંથી ઊભો થયો અને ચૂપચાપ ત્યાંથી ભાગી ગયો. તરત જ તેણે એક સાધુની ઝૂંપડી જોઈ અને તેણે વિચાર્યું કે તેને આ ઝૂંપડીમાં આશરો લેવો જોઈએ. જ્યારે તે ઝૂંપડી પાસે પહોંચ્યો ત્યારે તે ખૂબ જ થાકી ગયો હતો. સાધુએ તેની પાસે જોયું અને કહ્યું, તમે કોણ છો? હાંફી કેમ રહ્યા છો? અને આ નિર્જલ જંગલમાં તમે એકલા શું કરો છો? સાધુએ ફરીથી પૂછ્યું, તમે કોણ છો? અને ઘરેથી ભાગી ગયા છો? કાળુએ કહ્યું, ના ઋષિવર, એવું નથી. પછી કાળુએ પોતાની રામકથા ઋષિને સંભળાવી. ત્યારે ઋષિએ કહ્યું, તારે મોટો માણસ બનવું છે? હા ઋષિ, પણ મને સમજાવતું નથી કે હું મોટો માણસ કેવી રીતે બની શકીશ. ઋષિએ કહ્યું,
દીકરા, તું અહીં રહી અને મોટો માણસ કેવી રીતે બની શકે? મહાપુરુષ બનવા માટે બુદ્ધિ જરૂરી છે અને બુદ્ધિ વિદ્યા મેળવવા માટે પ્રાપ્ત થાય છે. કાળુએ કહ્યું, ઋષિ, હું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરી શકું? મારી પાસે શિક્ષણ માટે પૈસા નથી. મને કોણ ભણાવશે? ઋષિએ કહ્યું, દીકરા, જો તું સાચા મનથી શિક્ષણ મેળવવા ઈચ્છતો હોય તો મારા આશ્રમમાં રહી અને વિદ્યા પ્રાપ્ત કરી શકે છે. પછી કાળુએ કોઈક રીતે કે સાથે પોતાના અવ્યવસ્થા શ્વાસને કાબૂ રાખવો અને કહ્યું, સાધુ બાબા, કેટલા લોકો મને મારવા માટે જંગલમાં મને શોધી રહ્યા છે. તેમાંથી મારી રક્ષા કરો. ઋષિ કહ્યું, ઝૂંપડામાં જઈ અને સંતાઈ જા. કાળુ એ એમ કહ્યું કે ઝૂંપડીની અંદર સંતાઈ ગયો. એટલે કાળુ શોધતા શોધતા લોકો ઝૂંપડી પાસે પહોંચી ગયા અને ઋષિ મહાત્માને પૂછ્યું કે બાબા, તમે કોઈ માણસને અહીં પસાર થતા જોયો છે? તમે ક્યાં માણસ વિશે વાત કરો છો? લોકોએ કહ્યું, અમે કાળુ ડાકુની વાત કરી રહ્યા છીએ. સાધુ બાબા એમણે નિર્દોષ અને નિસ્ત્ર લોકોની લૂંટી અને ખૂબ જ ત્રાસ આપ્યો છે. તે પોતે ખજાનો ભેર છે અને જ્યારે પણ તેમને તક મળે છે ત્યારે લોકોને મારી અને તેમને આજે અમે બધા મારવા આવ્યા છીએ. સાધુ બાબાએ કહ્યું, તમે કાળુ વિશે કેવી રીતે મારશો? તે ગંગા નદીમાં ડૂબી અને મરી ગયો છે. લોકોએ કહ્યું, સાધુ બાબા, તમે શું કહી રહ્યા છો? કાળુ ડાકુ મરી ગયો છે? સાધુએ કહ્યું, હા ભાઈ, હું જ રહું છું. માનો અને તમે મારા ઘરે પાછા ફરો, તમારા ઘરે. કાળુ ઝૂંપડીની અંદર છુપાયેલો બારીમાંથી જોઈ રહ્યો હતો અને તે વિચાર કરી રહ્યો હતો કે આજે સાધુ બાબા આપણને તેમના જીવનથી બચાવે. લોકો સાધુ બાબાને ખૂબ જ માન આપતા હતા અને એમની વાત માની ત્યાંથી પાછા ફર્યા. લોકો ચાલ્યા ગયા અને ડાકુ ઝૂંપડીમાંથી બહાર આવ્યો અને સાધુ બાબાને પૂછવા લાગ્યો કે સાધુ બાબા, તમે લોકો સાથે મારા વિશે જૂઠું કેમ બોલ્યા? કાળુ, તારી અંદરની ડાકુ મરી ગયો છે એટલે માટે તું ડરતો હતો અને મારી મદદ માંગવા આવ્યો હતો. સાધુ બાબા, તમે જે કહો છો તે સાચું છે. ઋષિએ કહ્યું, તેમની પાસે પૈસા લૂંટ ને તું તારા લોક અને પરલોકની બગાડી રહ્યો છે. આ બધું કર્યા પછી પણ તમને મનની શાંતિ મળે? તું બીજા લોકોને જેમ નિર્ભયતાથી જીવી શકે છે. ઋષિએ કહ્યું, તારા મનમાં આટલો ડર હશે, કોઈ તને મારી નાખશે? કાળુએ કહ્યું, હા સાધુ બાબા, તમે સાચું કહો છો. પણ કઈ વિચારીને કાળુને સાધુ બાબાએ કહ્યું કે સાધુ મહારાજ, તમારા શબ્દને મારી આંખ ખોલી નાખી. હું પણ બીજાની જેમ નિર્ભયપણે જીવવા માગું છું. મહેરબાની કરીને મને કોઈ ઉપાય જણાવો જેનાથી લોકો મને તમારી જેમ માન આપે. હું વચન આપું છું કે તમે મને જે પણ કામ કરવાનું કહેશો હું ચોક્કસપણે એ તરફ વિચારીશ. તો સાધુ બાબાએ એક પહાડ તરફ જવા લાગ્યા અને કાળુ તેમની પાછળ પાછળ આવી રહ્યો હતો. પર્વતની તળેટીમાં પહોંચવા સાધુ મહારાજે કહ્યું, કાળુ, આ 2 પથ્થર તારા માથા ઉપર ઉંચકી લે અને પર્વત પર મારી પાછળ પાછળ આવ. કાળુએ કહ્યું, ઠીક છે સાધુ બાબા. અમે કાળુએ એમ જ કર્યું.
બંને પથ્થર ઉપાડી અને માથા ઉપર મૂકી અને સાધુ બાબાની પાછળ પાછળ ચાલવા લાગ્યો. થોડાક ડગલા ચાલ્યા પછી તે થાકવા લાગ્યો અને પછી સાધુ મહારાજને પૂછ્યું કે બાબા, આ પથ્થર બહુ જ ભારે છે. ઋષિએ કહ્યું, ઠીક છે, એક પથ્થર ફેંકી દે. કાળુએ તરત જ એક પથ્થર ફેંક્યો અને ફરીથી ઋષિની પાછળ પાછળ ચાલવા લાગ્યો. થોડા દૂર ગયા પછી કાળુએ કહ્યું, સાધુ બાબા, આ એક પથ્થર પણ ઓછો ભારે નથી. હવે હું તેના પર ચડી શકતો નથી. સાધુએ કહ્યું, ઠીક છે, આ પણ નીચે ફેંકી દે. મારી પાછળ પાછળ આવવા લાયક. કાળુએ પણ બીજા પથ્થરને ફેંક્યો અને ઋષિની પાછળ પાછળ ચાલીને પર્વત પર ચડવા લાગ્યો. હવે સરળતાથી પર્વતની ટોચ પર પહોંચી રહ્યા. ત્યાં જ પહોંચ્યા પછી કાળુએ કહ્યું કે સાધુ બાબા, તમે મને અહીં શા માટે લાવ્યા છો? ઋષિએ કહ્યું, તને શિક્ષા આપવા માટે. જો અત્યાર સુધી તારા માથા ઉપર લૂંટ અને હત્યાના રૂપમાં બે ભારે પથ્થર બોજ હતો જે તને લોકપ્રિય પર્વત પર ચડવા અટકાવતા હતા, એટલા માટે હવે તું એક કામ કર. આજથી લૂંટફાટ અને હત્યા બંધ કરી દે. એ લોકોના પૈસા પાછા આપી દે જેમના પૈસા અને આજથી જ લૂંટ છે. તો તું પણ બધાને પ્રિય થઈ જઈશ. તો હું એક સારી વ્યક્તિ તરીકે ઓળખ આપી શકું. કાળુ બોલ્યો, ઠીક છે સાધુ બાબા, હું એમ જ કરીશ. પરંતુ મને ખબર ન હતી કે મેં જે લોકો પાસેથી લૂંટ કરી હતી કોણ હતા અને તેઓ ક્યાં હતા. ત્યારે સાધુ બાબા કહે છે કે તો તું આ ચોરી પૈસા છે એ ભિખારીઓને આપી દે. ઠીક છે સાધુ બાબા, હું પણ એમ જ કરીશ. વેશ બદલીને શહેરમાં ગયો અને એ પોતાની સાથે લાવેલા બધા જ પૈસા ગરીબોને અને જરૂરિયાતમંદોને પહોંચાડી અને પૈસા વેચી અને કાળુ પાછો જંગલમાં સાધુ બાબા પાસે આવ્યો અને કહ્યું કે સાધુ બાબા, મને તમારા આશ્રમ લઈ જાઓ. મને જ્ઞાનથી ભરેલું વસ્તુ શીખવી છે. મારો જન્મ સાર્થક બનાવવો છે. કાળુએ સાધુને બાબાને વિનંતી કરી. સાધુ બાબાએ તેમની પોતાની શિષ્ય બનાવ્યા અને કાળુ, તું બની જશે ત્યાં સુધી હંમેશા બીજાની મદદ કરજે. બીજાને મદદ કરી અને માનવતાની સાચી સેવા કરજે અને આ પણ ભગવાનની સેવા જ છે. કાળુએ સાચા હૃદયથી સાધુ બાબાને સેવન કરી અને 5 વર્ષે તેમની સંગતમાં વિતાવ્યા. સાધુ બાબાની કૃપાથી તે ખૂબ જ બુદ્ધિશાળી અને સાચા ચરિત્રનો બની ગયો. અને એક દિવસ સાધુ બાબાએ કહ્યું કે કાળુ, જ્યારે તારું શિક્ષણ પૂરું થઈ જાય છે. પરંતુ કાળુએ જવાબ આપ્યો, પણ હું તમારી શિક્ષા ઋણ કેવી રીતે ચૂકવીશ? સાધુ બાબાએ હસતા હસતા કહ્યું, દીકરા, શિક્ષણનું કોઈ કિંમત નથી હોતી, અમૂલ્ય હોય છે. કાળુએ શિક્ષણ પણ પૂરું કર્યું. આશ્રમમાં કામમાં મદદ કરવાની શરૂઆત કરી અને એક દિવસ સાધુ બાબાએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે કાળુ, આજે તારું શિક્ષણ પૂરું થઈ ગયું છે. મને ગર્વ છે કે તું તારી સાથે સક્ષમ, બુદ્ધિશાળી અને શિષ્ય બની ગયો છે. તું તારી બુદ્ધિનો ઉપયોગ કરીને મુશ્કેલીઓમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકે છે. આ મારા આશીર્વાદ છે. હવે તું એક આદર્શ માણસ પરિવર્તન થયું છે. કાળુએ પૂછ્યું, ગુરુદેવ, હવે મારે શું કરવું જોઈએ? સાધુ બાબાએ જવાબ આપ્યો, કાળુ, તું હવે
જુવાન છે, તારી આગળ આખી જિંદગી છે, તેથી હવે તારે આજીવિકા માટે થોડું કામ કરવું પડશે. કાળુએ નિરાશામાં કહ્યું, ગુરુદેવ, હું એકલો ઠાકુર બદનામ છું. મારા જેવા માણસો કોણ આપશે? સાધુ બાબાએ સલાહ આપી, જા, તારી બુદ્ધિમત્તા, બળ અને એક સફળ યોદ્ધાનું જીવન કુરુક્ષેત્રમાં પ્રવેશ કરશે. કાળુએ બીરપુર જવાનું નક્કી કર્યું. બીરપુર એક રાજ્ય હતું જ્યાં રાજાઓ બાળાઓના આશ્રમ આપ્યો હતો, પરંતુ રાણીએ તેમનું અપમાન કરી અને તેને બહાર કાઢી મૂક્યો હતો. જ્યારે કાળુ બીરપુર પહોંચ્યો ત્યારે તેમણે સાંભળ્યું કે ત્યાં મિત્રનું અચાનક અવસાન થયું છે અને તેમની મંત્રી પદ ખાલી પડ્યું છે. આજે રાજા દરબારમાં મંત્રી ખાલી પડેલી જગ્યા માટે યોગ્ય ઉમેદવારની પસંદગી થવાની હતી. કાળુ દરબારમાં પહોંચ્યો અને શું થઈ રહ્યું હતું તે ધ્યાનથી જોવા લાગ્યો. તે જ સમયે રાજા સિંહાસન પર બેઠા હતા અને સેનાપતિને કહ્યું, ચંદ્રભાને ઓળખી ન શક્યા. ઘણા વર્ષો પછી રાજા ચંદ્રભાનું સિંહ વૃદ્ધ થઈ ગયા હતા. કાળુ કહ્યું, મહારાજ, તમે ઈચ્છો તેમ મારી કસોટી કરી શકો છો. જો હું તમારી પરીક્ષામાં પાસ થઈ જાઉં તો ઠીક છે, નહીં તો તમે મને ગમે તેવી સજા આપી શકો છો. રાજાએ કહ્યું, યુવાન, અને અમે લીધેલી પરીક્ષા પાસ થઈ જા તો તે આપેલી સલાહ સ્વીકારીશું. અમે સારંગ અને તમારી બંનેની કસોટી કરીશું અને જે પરીક્ષામાં પાસ થશે એમને અમે બીરપુરનો મંત્રી બનાવશું. રાજચંદ્રસિંહ આદેશ. સોનામાં રાખેલા 2 તલવારો તરત જ રાજ્ય દરબારમાં રજૂ કરવામાં આવી. રાજાએ સારંગને એક તલવાર આપી અને એક તલવાર, સારંગ, તું ઉત્તર તરફ કેશપુર જઈ અને રાજ્યના રાજાને કેસરસિંહને આ તલવાર ભેટ દઈ અને પછી રાજ્યને બીજા તલવાર યશ કાળુ એ આપી અને કહ્યું કે યશ, તારે પશ્ચિમ સરહદમાં રાજ્ય વિશાળ પૂર થઈ રહી. રાજાને વિશાળ આ ભેટ આપવી પડશે. તે જ સમયે બંને તલવારો લીધી અને પોતાની દિશા તરફ આગળ વધ્યા. જ્યારે સારંગ કેશપુર રાજ્યના દરબારમાં પહોંચ્યા ત્યારે તેમણે રાજાને કહ્યું કે હું બીરપુર રાજા ચંદ્રભાનુ સિંહ દ્વારા મોકલવામાં આવેલી રાજદૂત છું. તમારા રાજ્યમાં સોનાની તલવાર તમારા માટે ભેટ કરી અને મોકલી છે. રાજા કેસરસિંહ માન્યમાંથી તલવાર કાઢી અને ત્યાં જોયું કે તલવારની ટોચ પર લાલ રંગ લગાવવામાં આવ્યો હતો. રાજાએ પૂછ્યું, આ શું છે? તલવારની ટોચ પર લાલ રંગ કેમ છે? તેનાથી અર્થ શું છે? સારંગને વિચાર આવ્યો કે તલવારની ટોચ પર લાલ રંગનો અર્થ શું હશે? મને ખબર નથી. છતાં તમે રાજાને જવાબ આપ્યો. રાજા, લાલ રંગનું રહસ્ય એ છે કે કાં તો તમે તમારી રાજાની તલવાર શક્તિ સ્વીકારી છે, નહીં તો તમારા રાજાની તલવાર તમારા રાજ્યમાં લોહીની નદીઓ વહાવી દેશે. કેસરસિંહ સેનાપતિએ કહ્યું, રાજા ચંદ્રભાનુ સિંહ અમને પડકાર આપ્યો છે એમ ટૂંક સમયમાં બીરપુર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છીએ. આ સાંભળી અને સારંગ ડરી ગયો અને ત્યાંથી ચાલ્યો. અને બીજી બાજુ જ્યારે કાળુ વિશાળ પહોંચ્યો ત્યાં રાજા સમક્ષ હાજર થયો ત્યારે રાજાએ પૂછ્યું, રાજદૂત,
આ તલવારની ટોચ પર લગાવવામાં આવેલા લાલ રંગ અમને સમજાતો નથી શું છે. ઊંડો વિચાર કર્યા પછી કાળુએ મહારાજને આના રાજ્ય તેમને ખૂબ માનવામાં આવે છે. તલવાર અને એ આદર પ્રતીક તલવારની ટોચ પર લાલ રંગ લગાડવાનો અર્થ એ છે કે આપણો રાજા એ તેમનું રાજ્ય તમારી મિત્ર માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. રાજ્ય ખુશ અને ખુશિયાલ બોલાવી શકે છે. હું તમારા રાજ્યના મિત્રને તલવાર સ્વીકાર કરું છું અને તેમના હૃદયપૂર્વક આભાર માનું છું. હું પણ તમારા રાજ્યનો સાચો મંત્રી બનવાનો પૂરો ઈચ્છા માગું છું. તન અને મન હંમેશા તેમના માટે સમર્પિત કરો. આ પછી રાજાએ કહ્યું કે રાજદૂત, હું તમારા રાજ્યના સેનાને ટુકડી અને કેટલાક કિંમતી ભેટો કાળુ એ આભાર માન્યો અને તેને સેનાઓની ટુકડી અને અમૂલ્ય કિંમતી ભેટો તરીકે મોકલ્યા હતા. કેસરપુરના રાજાએ બીરપુર તરફ કૂચ કર્યો. રાજાએ કેસરપુરના રાજાને કહ્યું કે તમે તલવારની ટોચ પર લાલ રંગનો અર્થ શું છે. પછી સારંગ આખી વાર્તા વિગતવાર કહી અને રાજાનું કહ્યું કે અરે સારંગ, તને શું કહો? કેસરસિંહ જલ્દી જ આપણા રાજ્યમાં હુમલો કરી રહ્યા છે. સારંગે જવાબ આપ્યો. તે જ સમયે એક જાસૂસ આવ્યો અને જાણ કરી કે મહારાજ કેસર વિશાળ સૈન્ય બીરપુર તરફ આગળ વધી રહ્યું છે. અરે હવે શું થશે? એમ આટલી જલ્દી અમારા સૈનિકને ગોઠવી શકાતા નથી. ત્યારે હાજર રહેલા કાળુએ કહ્યું કે મહારાજ ગભરાશો નહીં. જ્યારે મેં વિશાળપુરમાં રાજાને તલવારની ટોચ પર લગાવેલા લાલ રંગની જાણ કરી હતી ત્યારે તે ખુશ થઈ ગયા હતા અને મારી પાસે તેની સેનાની ટુકડીઓ મોકલી છે. એ ટુકડીઓ હજુ પણ આપણા મહેલ તરફ બહાર લાગેલ છે. સૈન્ય સાથે કેસરપુર પર હુમલો કરવાની સૂચના આપો અને આ સ્થિતિમાં વિજય આપણે જ થશે. કાળુએ વિચાર કર્યું હતું તે યુદ્ધમાં વિજય થયા પછી મહારાજ ચંદ્રભાનુ સિંહે સારંગ અને કાળુને મહેલમાં બોલાવ્યા. મહારાજે કહ્યું, કાળુ, તમારા કારણે અમે જીતી શક્યા છીએ. એમ તમને મંત્રી પદ પર નિયુક્ત કરીએ છીએ. સારંગે જવાબ આપ્યો, મહારાજ, આ મારી માટે અન્યાય છે. મેં તમને જેમ કહ્યું એમ જ કર્યું છે અને બંને તલવારની સમાન ભેટ આપી હતી. મહારાજે કહ્યું, પણ તમે બંને તમારી બુદ્ધિથી ભેટ અર્થ લગત રહ્યા છે. જ્યારે સારંગ, તમારી મૂર્ખતાથી તમે મને કાયમ દુશ્મન બનાવી દીધો હતો. બીરપુરના સારંગને આપ્યો જવાબ. ચૂપચાપ દરબાર છોડી અને પછી મહારાજે જાહેર કરી કે યશને બીરપુરના મંત્રી તરીકે નિયુક્ત કરી દેવામાં આવે છે. આ પછી તે જ રાત્રે યશ મંત્રી બન્યા. તેના સન્માન અને મહેલમાં રાણીઓ યશને પોતાના હાથે ભોજન પીરસ્યું. મંત્રી બનેલા યશવર કહ્યું, મને માફ કરો મહારાજ, હું ભોજન ચાંદીની થાળીમાં કરતાં સોનાની થાળીમાં જમવાનું પસંદ કરીશ. ઠીક છે. એમ તેમની પણ વ્યવસ્થા કરી. જ્યારે કાળુને સોનાની થાળીમાં ભોજન આપવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, જુઓ મહારાણીજી, તે દિવસે આવી ગયો છે જેને તમે હંમેશા ના કહેતા હતા. રાણીએ કહ્યું, મંત્રી, તમે કહો છો? મંત્રીએ જવાબ આપ્યો, મહારાણી, યાદ કરો, 15 વર્ષ પહેલા
તમે કાળુ નામના છોકરાને પાંદડા પર ભોજન પીરસવાનું કહ્યું હતું. રાણીએ કહ્યું, અરે હા, યાદ આવ્યું. તે નિર્ધારિત છોકરાએ પછી તે ખોરાક ખાવાની ના પાડી દીધી હતી અને કહ્યું કે તે હવે મહેલમાં ક્યારેય જ આવશે નહીં. જ્યારે તેને સોનાની થાળીમાં ભોજન પીરસવામાં આવી ત્યારે રાણીએ પૂછ્યું, પણ તમે બધું કેવી રીતે જાણો છો? કાળુએ જવાબ આપ્યો અને કહ્યું કે એ હું જ બાળક છું. રાણી પછી રાજા ચંદ્રભાસિંહને રાણીએ કહ્યું, જુઓ રાણી, જે બાળક તમે અહંકાર માનતા હતા તે આજે રાજ્યના પુત્ર છે. મંત્રીએ કહ્યું, રાજા, જો તે સમયે રાણીએ મને તિરસ્કાર ન કર્યું હોત તો કદાચ મારા ઊંચાઈ સુધી પહોંચીને તીવ્ર ઈચ્છા ન થાત. હું રાણીઓની ઋણી છું. આ સાંભળી અને રાણીઓએ કહ્યું, આ તમારામાં ખૂબ જ નમ્ર છે. પછી એક દિવસ રાજા ચંદ્રભાસિંહે કાળુને એક પત્ર આપ્યો અને કહ્યું કે તમે ઉદમપુર રાજ્યના રાજાઓ જાઓ. ત્યાં ઘણી ચોરીઓ અને ઘરફોડ થઈ રહ્યા છે. કૃપા કરી અને જાણો. અમે તમારી વિવેક બુદ્ધિથી રાજ્ય અને ચોરની મુક્તિ કરશે. કારણ કે ત્યાં રાજા એ મન ધબડકો છે. મદદ માંગવા માટે પત્ર આવ્યો છે. કાળુ ઉદમપુર તરફ નીકળ્યો અને રાત દિવસ ચાલ્યા પછી ત્યાં પહોંચી ગયો અને રાજા શશિકાંત સિંહ પાસે આવ્યો અને કહ્યું કે રાજા ચંદ્રભાસિંહ આ પત્ર મોકલ્યો છે. રાજાએ મને પૂછ્યું કે ઓહો, રાજા ચંદ્રભાસિંહે તમને મદદ માટે મોકલ્યા છે. કાળુ પાસે પુત્ર થઈને રાજાએ પત્ર વાંચ્યો અને જેમાં લખ્યું હતું કે જે વ્યક્તિ આ પત્ર લઈ અને તમારી પાસે આવી રહ્યા છે તે 5 વર્ષથી મારી સેવા કરી રહ્યા છે. મારી સેવા સાથે 5 વર્ષથી વિતાવી રહ્યા છે. પછી તેમનું સંપૂર્ણ સ્પષ્ટ થઈ ગયું કે મને મારા ઉપદેશને લીધે બુદ્ધિ તેજ થઈ ગઈ છે. તેથી જ હું ઈચ્છું છું કે તમે એમને તમારા વિશે સલાહકાર કરી અને નિયુક્ત કરો. પત્ર વાંચી અને રાજાના વિચારવા લાગ્યા. આ માણસ એક સમયે પ્રત્યક્ષ ડાકુ અને પછી રાજ્યના મંત્રી હતો, તો શું તેને વિશે સલાહકાર જેના મદદરૂપ પદ નિયુક્ત કરવા યોગ્ય હશે? પછી તેના મનમાં બીજો વિચાર આવ્યો કે માણસ ભૂતકાળમાં ભલે ગમે તેવો હોય, પરંતુ જ્યારે રાજા ચંદ્રભાસિંહ જેવા અનુભવી રાજાઓએ તેને કહ્યું છે ત્યારે ચોક્કસપણે ઉપયોગ થશે. તેમણે કાળુને કહ્યું, હા મહારાજ, તમારું નામ કાળુ છે. તે દિવસે રાજા શશિકાંત સિંહનું કાળુ સાથે રાજ દરબારમાં આવ્યા અને તેમણે કહ્યું કે કાળુ આજથી તમને કહી બેસવા માટે આપશે. કાળુએ જવાબ આપ્યો. કાળુએ પોતાની બેઠક લીધી હતી તે તરત જ કેટલાક લોકોને તેમની ફરિયાદ લઈ અને કોર્ટમાં આવ્યા હતા. તેમને વચ્ચે 3 પુરુષ અને 1 વૃદ્ધ સ્ત્રી હતી. એક માણસ આગળ વધીને મહારાજને કહ્યું, મહારાજ, આ વૃદ્ધ મહિલાએ અમારા ઘણા પૈસા હડપ કરી લીધા છે. પહેલાં એમને બધી વિગતો જણાવો, પછી અમે નિર્ણય કરીશું. મહારાજે કહ્યું, મહારાજ, આ ત્રણેય જૂઠા બોલી રહ્યા છે. અમે તેની વાર્તા કહેવાનું શરૂ કર્યું. મહારાજ, આ 4 વેપારીઓ તમારા રાજ્યમાં ધંધો કરવામાં આવ્યા હતા અને અહીં તેઓએ ઘણા નફો કર્યો હતો, જેના કારણે તેઓ ઘણી સંપત્તિ એકઠી કરી લીધી હતી. પછી એક દિવસ આ 4 વેપારીઓએ બધી સંપત્તિ લઈ અને
પાસે આવ્યા અને કહ્યું કે વૃદ્ધ માતા, અમે રાજ્યમાં નવા છીએ, અમારી પાસે ઘણી સંપત્તિ છે. પૂછ્યું, મારે કેવી રીતે સક્ષમ કરવું જોઈએ? તેણે કહ્યું, અમે તમારા ઘરમાં આંગણામાં પૈસા દફનાવીશું અને જે દિવસે અમે ચારેય ભેગા થઈને માગીશું તમે તે અમને પાછા આપી દેજો. વૃદ્ધ માતા કહે, તો હું બહુ સરળ છે, પણ મારા માટે શું? વેપારીઓએ કહ્યું. વૃદ્ધ માતા, અમે તમને બદલામાં પૈસા પણ આપીશું. ત્યારે કહ્યું, તો હું તમારી સાથે સંમત છું. પછી તેઓ ઘરમાં એક ખાડો ખોદી અને પૈસાથી 2 મોટા થેલાઓ ભરી અને ત્યાં રાખી દીધા અને તેની માટીથી દબાવી દીધા. ત્યારે ચારેય જણાએ કહ્યું કે વૃદ્ધ માતા, આપણે અહીં રોજ સાંજે જમવાનું કરીશું. મને કહ્યું કે પુત્ર ખૂબ જ આતુરતાથી આવ્યો. જ્યારે રોજ સાંજે જ્યારે તે જમવા આવતા હતા ત્યારે મને પૂછતો, શું અમારા બધા પૈસા સુરક્ષિત છે ને? મેં જવાબ આપ્યો, હા દીકરા, તારા બધા સાવ સલામત છે. એક દિવસ જ્યારે ચારેય વેપારીઓ તિજોરીની જગ્યા ખોદી ત્યારે પૈસા ત્યાં જ હતા, જેમ કે બાકી રહ્યા. હવે તમારી પ્રામાણિકતા પર કોઈ શંકા નહોતી. મારી પ્રામાણિકતાથી પ્રસન્ન થઈ તમે સૌના 5 સિક્કા આપ્યા અને કહ્યું કે વૃદ્ધ માતા, આ સિક્કા રાખો, તે તમને ઉપયોગ થશે. મેં આશીર્વાદ આપ્યા, મારા દીકરા ખૂબ જ જીવો. પણ એ 4માંથી એકના મનમાં લોભ હતો. તેણે વિચાર્યું કે જો તે મારી સાથે છેતરપિંડી કરીને તમામ પૈસા હડપી લેશે તો તેનું જીવન કોઈ પણ મહેનત વિના સરળ થશે નહીં, પસાર થશે નહીં. એક દિવસ પેલા 4 વેપારીઓ ઘણી બહાર એક ઝાડ નીચે ચોગા રમી રહ્યા હતા. ત્યારે એકબીજાએ કહ્યું કે તું જઈને વૃદ્ધ માને કહે કે જલ્દી જમવાનું બનાવી લે, તેને બહુ ભૂખ લાગી છે. તરત જ તેણે કહ્યું અને વિચાર કરવા લાગ્યા, પૈસા ઉપાડી લેવા આ શ્રેષ્ઠ સમય છે. જ્યારે મિત્રો બહાર વ્યસ્ત હતા, વૃદ્ધ માતા એમ આ સમયે પૈસા જરૂરથી લઈ લે. મને મારા મિત્ર અને મને ધન લેવા માટે મોકલ્યો છે. તેમણે કહ્યું, જો તમને મારી વાત પર વિશ્વાસ ના હોય તો બહાર જઈ અને મારા મિત્રને પૂછી લ્યો. આવી રીતે બહાર પત્તા રમવા બેઠેલા ધંધાર્થીઓને કહ્યું. અને જયંત એ કહ્યું કે સાચું છે. તેને કહ્યું, હા વૃદ્ધ માતા, સાચું છે, પણ કૃપા કરીને જલ્દી કરો. પછી હું ઘરની અંદર આવ્યો અને કહ્યું, તારા મિત્રો પણ તમારી વાતને સમર્થન આપે છે, તેથી તમે તમારા પૈસા લઈ શકો છો. તે માણસ મનમાં વિચાર હતો કે તેની યુક્તિ ખૂબ જ કામ આવી ગઈ. ઝડપથી ખાડો ખોદવા લાગ્યો અને પૈસા 2 મોટી થેલી અને કહ્યું, વૃદ્ધ માતા, મને ખૂબ તરસ લાગી છે. અને પછી હું પાણી લેવા ગઈ તો પેલો માણસ પૈસા ભરેલી 2 થેલીઓ ઉપાડી અને ત્યાંથી ભાગી નીકળ્યો. બીજી તરફ તેમના મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે કેમ આવ્યો નહીં. પછી લાગ્યું કે ભોજન તૈયાર થઈ ગયું છે, ચાલો અંદર જઈ. અને ત્રણેય અંદર ગયા અને મને પૂછ્યું કે જમવાનું તૈયાર છે. અમે અમારા મિત્ર થોડા સમય પહેલાં જ ભોજન બનાવવાનું કહેવા માટે મોકલ્યો હતો. મેં કહ્યું કે તેણે મને કહ્યું હતું નથી. વ્યક્તિ અહીંયાથી ખાડો ખોદી અને બધું ધન લઈ અને તમારી
આવ્યો હશે. જ્યારે ત્રણેય વેપારીઓએ આ સાંભળી ત્યારે તેઓ ચોંકી ગયા અને કહે, પણ અમે બધા પૈસા તેને એકલા કેમ સોંપ્યા? કહ્યું, હું દરવાજો આવી અને પૂછ્યું, જલ્દી કરો. પણ તો જવાબ માટે કહી રહ્યા છે. વૃદ્ધ માતાએ કહ્યું કે શું તમારા મિત્રએ તમને દગો આપ્યો છે? પછી એ મારી વાત પૂરી કરી અને કહ્યું, મહારાજ, આખી વાર્તા છે. આ ઘટના મારો શું વાંક છે? ત્યારે ત્રણેય વેપારીઓએ છે, આ વૃદ્ધ માતા ખોટું બોલે છે. તમને ખબર છે કે અમારા મિત્રએ પૈસા લઈ ગયો હશે અને અમારા બધાના પૈસા પાછા મેળવવા માટે અમારી મદદ કરો. મહારાજ વિચારવા લાગ્યા, શું મારે કાળુ અને વિવાદ ઉકેલ લાવવા માટે ન કહેવું જોઈએ અને કાળુની પરીક્ષા પણ થઈ જશે. રાજાએ કાળુને પૂછ્યું, શું કાળુ, તું આ વિવાદનો ઉકેલ લાવી શકીશ? કાળુએ જવાબ આપ્યો, હા મહારાજ, જો તમારી આજ્ઞા હોય તો. પછી કાળુ વૃદ્ધ સ્ત્રીને પૂછ્યું, વૃદ્ધ માતા, જ્યારે ચારેય વેપારીઓ પૈસા તમારી પાસે રાખવા આવ્યા ત્યારે તમે કંઈ કહ્યું હતું? હા, તેણે કહ્યું કે આ બધાના પૈસા અમે તમારા આંગણામાં દાટી દઈએ. એમ ચારેય ભેગા થઈ અને ત્યારે જ એ પૈસા આપશો. માત્ર એક વ્યક્તિને માંગવા પર આપવાના ન. કેમ કે ભાઈઓ, વૃદ્ધ માતાએ જે કહ્યું તે સાચું છે. શું તમારે કંઈ કહેવું છે? અમારે કહેવા માટે કંઈ નથી શ્રીમાન. વૃદ્ધ મહિલાએ તેમને કહ્યું, તે સાચું છે, પરંતુ અમારા ત્રણેયએ પૂછ્યું વિના અમારા ચોથા સાથીએ બધા પૈસા આપી દીધા. આ અમારી ફરિયાદ છે. તમે લોકોને વૃદ્ધ મહિલાને કહ્યું હતું કે તેમને ચારેય ભેગા થવા અને વૃદ્ધ માતા પાસે પૈસા માંગવા, ત્યારે જ એ આપે. તો ફરિયાદ કરવા માટે કેમ આવ્યા છો? તમારા ચોથા જીવનસાથીને સાથે લાવો અને પછી બધા મળી અને વૃદ્ધ માતા પાસે પૈસા માંગો. એવું તો નહોતું કહ્યું કે તમે ત્રણ આવો અને પૈસા માંગો એટલે આપી દેશે. ભેગા થઈ અને આવડવું પડશે. જો સમયે વૃદ્ધ માતા પૈસા પરત નહીં આપે તો તે નિર્દોષ ગણવામાં આવશે. ત્રણેય ધંધાર્થીઓ વિચારવા લાગ્યા કે આ વ્યક્તિ બહુ જ ચતુરથી આપણને આપણા જ શબ્દોની જાળમાં ફસાવે. ત્યારે વૃદ્ધ મહિલાએ કહ્યું, દીકરા, તે યોગ્ય નિર્ણય લીધો છે. તને લાંબુ જીવન જીવશો. ત્યારે વેપારીએ કહ્યું, માથું નમાવી અને જવા લાગ્યા. ત્યારે કાળુએ કહ્યું, ઊભા રહો, મને તમારા ત્રણેય શંકા છે. શું કોઈએ પોતાની મહત્વપૂર્ણ કમાણી અજાણ્યા ઘરમાં છુપાવવી જોઈએ? પૈસા બચાવવા માટે અન્ય રસ્તા છે. સાચું કહો, આ પૈસા ક્યાંથી આવ્યા છે? મહારાજ, આ પૈસા અમે ધંધામાંથી કમાઈ અને આ સત્ય છે. અમે તેનાથી કહ્યું. મને સાચું કહો, નહીં તો હું તમને સજા કરીશ. ના મહારાજ, એવું અમે સાચું કહીએ છીએ. કાળુએ ફરી કહ્યું, જલ્લાદને બોલાવો અને તેના તોરે જ સત્ય જાહેર થશે. ના, જલ્લાદને બોલાવશો નહીં, અમે તમને સત્ય કહીશું. તેઓએ કહ્યું, તો મને કહો, સત્ય શું છે? સાચી વાત એ છે કે અમે ચારેય ચોરીની ટોળકીઓ કરતા હતા અને અમારા ચોથા ભાગીદારે જે પૈસા લઈ અને ફરાર થઈ ગયો છે તે પણ ચોર દ્વારા એકત્ર કરવામાં આવેલા હતા. રાજાએ કહ્યું, ઓહો, તો તમે લોકોને ચોરી રહેતા હતા? હા, એમ કહ્યું. રાજા તરત જ આદેશ આપ્યો કે ત્રણેયને જેલમાં ધકેલી દેવામાં આવે.
અને વૃદ્ધ સ્ત્રીને સંપૂર્ણ સન્માન સાથે મહેલમાં દૂર મોકલવામાં આવે. રાજાએ કાળુને કહ્યું, કાળુ, તું પરીક્ષામાં પાસ થઈ ગયો છે એમ તમે અમારા વિશેષ સલાહકાર તરીકે નિયુક્ત કરીએ છીએ. યોગ્ય કાર્ય કર્યું છે. અમે તમારા નિર્ણય પર હંમેશા ગર્વથી કરીએ છીએ. દિવસથી રાજા શશિકાંત સિંહ કાળુની સલાહ લઈ અને જે પોતાનું તમામ કાર્ય. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને શેર કરજો અને ચેનલમાં નવો હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ.